મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર એમ થેન્નારસને એએમસીનું વર્ષ 2025-26નું ₹14,001 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું હતું, જેમાં દેશમાં સૌપ્રથમવાર ક્લાઇમેટ આધારિત જોગવાઈઓ મોટે પાયે રજૂ કરવામાં આવી છે. મિત્રો, આજે જે એએમસીનું 2025-26નું બજેટ મૂકવામાં આવ્યું છે, એ બજેટનું સાઇઝ સૌપ્રથમ 14,001 કરોડનું રાખેલા છે. એ ગયા વર્ષ કરતાં લગભગ 250 કરોડ વધારે છે, 2,500 કરોડ વધારે છે. આની અંદર 7,801 કરોડ જેટલા કેપિટલ એક્સપેન્ડિચર અને 6200 કરોડ જેટલા રેવન્યુ એક્સપેન્ડિચર છે. એ પણ કેપિટલ એક્સપેન્ડિચર ગયા વર્ષ કરતાં એટલે જે કરંટ વર્ષ કરતાં 2,000 કરોડ વધારે સૂચવવામાં આવ્યું છે. મેક્સિમમ જો ખાસ કરીને ક્લાઇમેટ પ્રથમવાર એ કદાચ દેશમાં પણ પ્રથમવાર ક્લાઇમેટ બજેટિંગ અમે પ્રોડ્યુસ કરેલા છે. ક્લાઇમેટ બજેટિંગમાં નેટ ઝીરો, એનર્જી એફિશિયન્સી, ક્લાઇમેટ મિટિગેશન, ફ્લડ મિટિગેશન એ બધું ધ્યાનમાં રાખીને લગભગ 70% આસપાસ એક્સપેન્ડિચર જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્લાઇમેટ રેસિલિયન્સ, નેટ ઝીરો, એનર્જી એફિશિયન્સી આના ઉપર કરવામાં આવશે. આની સાથે જે ખાસ કરીને અગત્યનું ઇમ્પોર્ટન્ટ જે વસ્તુઓ છે ક્લાઇમેટ રેસિલિયન્ટ આધારિત, એમાં કેચ ધ રેઇન મિશન કેમ્પેઇન ચલાવવામાં આવશે. એમાં અત્યારે આ વરસાદ પહેલે 1001 સ્ટ્રક્ચર બનાવવા માટેને પર્ક્યુલેશન વેલ અને રૂફ વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર, તલાવ ઊંડો કરવાનું, લિંકેજીસ, કંપાતી કુવા, એવું બધું કામ હાથ ઉપર લેવામાં આવે છે. સાથે સાથે જે મિશન 3 મિલિયન ટ્રી પ્લાન્ટેશન કન્ટિન્યુ કરવામાં આવશે. એની અંદર 22 નવા બગીચાઓ બનાવવામાં આવશે અને 28 બગીચાઓનું રિનોવેશન કરવામાં આવશે. એક પહેલી વાર અત્યારે અમારી પાસે બીઆરટીએસ ઇન્ડિયામાં જે પહેલી શહેર છે બીઆરટીએસ ઇન્ક્રીઝ કરેલા છે. હવે એલઆરટીની ફિઝિબિલિટી, લાઇટ રેલ નેટવર્કનું ફિઝિબિલિટી, ટ્રેન માટેના ફિઝિબિલિટી કરવા માટેનું પ્રોવિઝન રાખી છે. સૌપ્રથમ 4 રસ્તા પસંદ કરીને એની અંદર ફિઝિબિલિટી કરવા માટેનું બજેટમાં રાખેલા છે, જેથી 2036માં જ્યારે ઓલિમ્પિક આવે છે તે વખતે ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમને મજબૂત કરવા માટે અને પાર્કિંગ રિલેટેડ, કન્જેશન રિલેટેડ, પોલ્યુશન રિલેટેડ ઇસ્યુને એડ્રેસ કરવા માટે પણ મદદરૂપ થશે. એ સિવાય જે પબ્લિક યુટિલિટી માટેને ખાસ કરીને સામાન્ય માણસને મદદરૂપ થાય એવા સંજોગોમાં પાર્ટી પ્લોટ્સ, આંગણવાડી, સ્કૂલ્સ એન્ડ એ પણ મૂકીએ છીએ. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આ વખતે એક નવા કોન્સેપ્ટ લઈ આવી છે. દરેક ઝોનમાં એક ઓપન એથ્લેટિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ માટે પણ પ્રોવિઝન રાખીએ છીએ. એ સિવાયને સ્પોર્ટ્સને વધારે ઉદ્વેગ આપવા માટે સિટી લેવલ સ્પોર્ટ્સ અવોર્ડ અને ચેમ્પિયનશિપ વગેરે બનાવવા માટે પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે. એક સિટી એડમિનિસ્ટ્રેટિવ રિફોર્મ અંતર્ગત એક નેટ ઝીરો ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટ ઊભું કરવામાં આવશે. સાથે આની અંદર એક વોટર રિસોર્સ મેનેજમેન્ટ માટેનું પ્લાનિંગ સેલ, રોડ્સ માટેનું પ્લાનિંગ સેલ અને સિટી ટુરિઝમ સેલ ઊભું કરવામાં આવશે. સિટી ટુરિઝમને વધુમાં વધુ વેગ આપવા માટે ખાસ કરીને આપ બધા જાણતા હશો, આ વખતે કોલ્ડ પ્લે, એ વખતનું શોપિંગ ફેસ્ટિવલ, વખતનું લાઇટિંગ, આ બધું જ્યારે લોકોને અટ્રેક્ટ થતો હોય એ સંજોગમાં આને વધારે કઈ રીતે અમે ટુરિઝમ તરફથી લઈ શકાય છે એ માટેને ટુરિઝમ સેલ ઊભું કરવા માટેનું પણ આયોજન કરીએ છીએ. એ આધારિત ખાસ કરીને ઇમ્પોર્ટન્ટ પ્રોજેક્ટ એવું અમારે સિટીને સ્વચ્છતામાં કઈ રીતે નંબર 1 બનાવ્યું છે એ દિશામાં પણ ઘણું બધું કામગીરી સર્ક્યુલર ઇકોનોમી કરીએ છીએ. બસીસમાં ખાસ કરીને લગભગ 450 કરતાં વધારે નવા બસો એએમટીએસ અને બીઆરટીએસ અને લાસ્ટ મિલ કનેક્ટિવિટી માટેને મિની બસો મૂકવા માટે પણ આયોજન કરવામાં આવ્યું છે. આ સિવાયનું જો ઇનહાઉસ ડેવલપમેન્ટ માટેનું પણ અને ખાસ કરીને અમદાવાદ સેફ અમદાવાદ, સિક્યુર્ડ અમદાવાદ અંદર 2000 નવા કેમેરા મૂકવા માટે એના આધારિત સેફ્ટી એસ્પેક્ટ અને સાથે સાથે સિવિક જે ફેસિલિટી છે એને મેન્ટેન કરવા માટે પણ અમને મદદરૂપ થશે, એ પણ રાખવામાં આવ્યું છે. ફોકસ વિલ બી અને આ વખતેનું પ્રિસિંગ ડેવલપમેન્ટ માટેનું ખાસ કરીને 37 જેટલા વિસ્તારો આઈડેન્ટિફાઈ કરીને એના ઉપરનું ડેવલપમેન્ટ ફોકસ કરવામાં આવશે, જેથી કમર્શિયલ સ્ટ્રીટ હોય, યા તો એજ્યુકેશનલ ક્લસ્ટર હોય, યા તો સિવિલ હોસ્પિટલ એટલે હોસ્પિટલ ક્લસ્ટર હોય, એન્ટરટેનમેન્ટ એરિયા હોય, બિઝનેસ સ્ટ્રીટ હોય, આ બધાને ધ્યાનમાં રાખીને આ પ્રિસિંક્ટ અને હેરિટેજ પ્રિસિંક્ટ હોય એ રીતે ડેવલપ કરવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે. એન્ડ ઓવરઓલ જે બજેટનું છે ખાસ કરીને જો અમારા
જે 2 વર્ષ પહેલે લગભગ 7,500 હતું એને વધારીને અત્યારે લગભગ ડબલ કરેલા છે, 14,000 કરેલા છે. એ નિમિત્તે એના માટે ખાસ કરીને જે કેપેસિટી બિલ્ડ કરવાની છે, એક્ઝિક્યુટ કરવા માટે કેપેસિટી પણ મોટાભાગે બિલ્ડ થયેલા છે. હજુ વધારે કરવા માટેનું એડમિનિસ્ટ્રેટિવ તરફથી પણ રિફોર્મો સજેસ્ટ કરવામાં આવ્યું છે. આ વખતે પણ તમે જોયા છે કોલ પ્લેમાં જે લોકો બહારથી આવ્યા હતા, અમારા ઇન્ફ્રાસ્ટ્રક્ચર જોઈને વાવ ઇન ધ સેન્સ વખાણ કર્યા હતા લિટરલી. બટ આને હજુ કમ્પેરેબલ સ્કેલમાં લઈ જવાનું હોય એની અંદર અમે જો પ્રિસિંક્ટ હોય, કમર્શિયલ સ્ટ્રીટ, ઇન્ટગ્રેટેડ કમર્શિયલ સ્ટ્રીટ બનાવવાનું હોય, ત્યાર પછી આની અંદરનું જે સગવડો હોવું જોઈએ, ખાસ કરીને જે ગ્રીન ટેકનોલોજી બેઝ રોડ બનાવવાનો હોય, ત્યાં રેઇનફોલને કેચ કરવા માટે પ્રોવિઝન હોય, પ્લાન્ટેશનની જોગવાઈ હોય, ત્યારે પેરેલલ પાર્કિંગની જોગવાઈ હોય, પેડેસ્ટ્રિયન માટેને કન્ટિન્યુઅસ વોકિંગ માટેનું પ્રોવિઝન હોય, એન્ડ જે સાઇનેજીસ હોય, ટ્રાફિક માટેનું સ્મૂથ ફંક્શનિંગ માટેનું હોય, એવા ધ્યાનમાં રાખીને આ બધું બનાવવા માટેના પ્રોવિઝન. એની અંદર જે મોડલ રોડ 2નું કોન્સેપ્ટ પણ મૂકવામાં આવ્યું છે, જે લોકોને સજેશન આવેલા છે એ બધું ધ્યાનમાં લેવામાં આવેલા છે. સેકન્ડ થિંગ, આઇકોનિક રોડ ફેઝ 2નું પણ પ્રોવિઝન રાખવામાં આવ્યું છે, પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ કરેલા છે, દેન કમર્શિયલ સ્ટ્રીટ ઇન્ટગ્રેટેડ સ્ટ્રીટ બનાવવા માટે પણ આયોજન છે. એ 4 કેટેગરીમાં અને સાથે વોઇટ ટાપિંગ રોડ આ દિશામાં લેવા માટેનું મેક્સિમમ એમ્ફોસિસ કરવામાં આવ્યું છે. એમાં એક તો અડાપ્ટિવ ટ્રાફિક સિસ્ટમ, કંટ્રોલ સિસ્ટમ અમલ કરવા માટેની જોઈએ છીએ, જેથી ઓટોમેટિકલી સેન્સ કરીને જે એક સિગ્નલ ખોલતા રહેશે એ રીતની સિસ્ટમ આવશે, જેથી એ ફિક્સ્ડ ટાઈમિંગ ના હોય. સેકન્ડ એસ્પેક્ટ છે, જે બ્રિજમાં તો 5 નવા બ્રિજ, બીજા અંડરબ્રિજ અને ફ્લાયઓવર બ્રિજ બધા ભેગા કરીને 10-15 કરતાં વધારે રાખેલા છે. આની સાથે બીજું અમે LRT રેલ ટ્રાન્સપોર્ટ એ પ્રોવિઝન અત્યારે નવું ફિઝિબિલિટી માટે રાખેલા છે. 4 મેજર રોડમાં રાખેલા છે, ખાસ કરીને RTOથી જાસપુર સુધી અને બીજા નવરંગપુરાથી શાંતિપુરા જે 3 અને અહીંયાથી નારોલ સુધી એક્સટેન્ડ કરવા માટેનો એ રીતે રાખેલા છે. એને સ્ટડી કરવાથી એક રોલિંગ સ્ટોકમાંથી લગભગ 300 લોકો આસપાસ થઈ શકે છે. આ BRTS અને મેટ્રો વચ્ચેનું એક ટ્રાન્સપોર્ટ મેકેનિઝમ તરીકે રહે છે. એ દિશામાં પણ કામ કરીએ છીએ. આની સાથે સાથે જંક્શન્સ વાઇડનિંગ કરવા માટે 101 જંક્શન, આ અત્યાર સુધી લગભગ 37 જંક્શન જેટલા અમે સ્ટડી સાયન્ટિફિકલી ઓડી સ્ટડી કરીને ડેવલપ કરવા માટેની કાર્યવાહી હાથ ઉપર લીધા છે. એ સિવાયનું મોટું કામ તરીકે બીજા 100 જંક્શન લઈને કામ કરવામાં આવશે. એ ખાસ કરીને GIS ઉપરનો જે પ્રોજેક્ટ હાથ ઉપર લેવામાં આવે, એ પ્રોજેક્ટની અંદર દરેકને સર્વે કર્યા પછી એક જે પ્રોપર્ટી છે એને ડિજિટલ નંબર આપવામાં આવે, જેથી આમાંથી તમારા બધા ટ્રાન્ઝેક્શન મળી જાય ટોટલી એ રીતે આવી જશે અને એને યુનિક આઈડી મળી જશે. ઓલિમ્પિકને લઈને ખાસ કરીને 2036 ઓલિમ્પિક્સ માટેને કન્સલ્ટન્સી નિમણૂક કરીને ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં શું સુધારા કરવાનો છે એના બાબતે, ઇન્ક્લુડિંગ ટ્રાફિકની તમે વાત કરી, ટ્રાફિક, રોડ અને જો ક્લીનીનેસ એન્ડ તમામ પ્રકારના જો નેટ ઝીરો, દેટ ઇઝ સસ્ટેનેબિલિટી ઓલ્સો પાર્ટ ઓફ દેટ. સસ્ટેનેબિલિટી કઈ રીતે સુધારવાનું છે એ દિશામાં કન્સલ્ટન્સી કામગીરી કરીએ છીએ. સાથે જે મેં કીધું આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુધારવાનું છે એ બધું એ દિશામાં રાખીને કરીએ છીએ. એન્ડ સાથે એક સ્પોર્ટ્સ કલ્ચર, સિટીમાં સ્પોર્ટ્સ કલ્ચર ઊભું થાય એના માટેનું સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, એટલે ક્લોઝ ટુ ઇન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ એન્ડ ઓપન સ્પોર્ટ્સ એન્ડ એથ્લેટિક સ્ટેડિયમ્સ, અને ત્યાર પછી જે અવોર્ડ લોકોને પ્રોત્સાહન આપવા માટે ચેમ્પિયનશિપ્સ રમાડવા માટેનું ફેસિલિટીઝ, અને અમારા પોતાનું જે જીમ્સ એન્ડ સ્વિમિંગ પુલ છે એને પણ કરવા માટે, અને એક સાયન્ટિફિક સ્પોર્ટ્સ સેન્ટર, ખાસ કરીને જે ફિઝિયોથેરાપી માટે કોઈ પણ રમતા હોય એમને નાનો મોટો ઇસ્યુ હોય એને એડ્રેસ કરવા માટેનો એક મોટો ફિઝિયોથેરાપી સેન્ટર બનાવવા માટે પણ આવી છે.